ટીઆરપી કાંડ અગ્નિકાંડને આજે 1 વર્ષ પૂરું થયું છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ વતી તમામ લોકોને મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવાના છે। આજે ઘેરાવ પણ કરવાના છે। ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવાના છે। એના પછી રાજકોટની શહેરની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકાનું વિતરણ કરવામાં આવશે। એના પછી અમારો આખા રાજકોટમાં રથ ફરશે અને રવિવારે જ્યારે 25 મે જે ટીઆરપી કાંડને 1 વર્ષ થયું એની વર્ષી નિમિત્તે અમે જિલ્લા પંચાયત ચોકમાં એક કેન્ડલ માર્ચનું સાંજે 7:30 આયોજન કરેલ છે અને આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સુધરે તો ગાંધીજીના માર્ગે અમારે આંદોલન પણ કરવું પડશે અને આ ભાજપના શાસકોના કહેવાથી રાજકોટમાં કૌભાંડો થયા છે। અમુક જગ્યાએ ભાજપના કોર્પોરેટરો સામેલ છે, ધારાસભ્ય સામેલ છે અને આ કઈ સાગઠિયાની એટલી કોઈ હિંમત નથી કે એટલો બધા કૌભાંડ કરી શકે। આમાં ભાજપના લોકો પણ સામેલ છે। એ અમારી આજની રજૂઆત છે। રાજકોટ મહાનગરપાલિકાનું આ ભાજપનું શાસન છે। આખી કોર્પોરેશન ભ્રષ્ટાચારથી ખદબદેલી છે અને આમાં ભાજપના પદાધિકારી આમાં સામેલ છે। એટલે આ ધરપકડ એની કરવામાં નથી આવી। અમારી કોંગ્રેસ પક્ષને મ્યુનિસિપલ કમિશનર અધિકારીને કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? આમાં ભાજપના પદાધિકારી પણ સામેલ છે। આની સામે કાર્યવાહી કરો એ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। આજનો કાર્યક્રમ છે અમે રેલી સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકામાં જશું અને મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।